તો મિત્રો આ હોટલવાળો જમવાનું બનાવતો હોય છે ત્યારે એની રોટલીઓમાં એક બહારનો વ્યક્તિ આવીને હોટલને બદનામ કરવા માટે એની રોટલીઓમાં ખીલીઓ નાખીને જતો રહે છે અને પછી તરત જ એક ગ્રાહક આવે છે જમવા માટે ત્યારે ગ્રાહક કહે છે કે મારે આમલેટ અને એક બે ચાર રોટલીઓની ડીશ મોકલી દો ત્યારે આ જમવાનું આલવા જાય છે ત્યારે આ વ્યક્તિ એને ખાવા માટે ઓર્ડર આપે છે અને પછી હોટલવાળો કહે છે કે સારું આપી દઉં પછી રોટલીઓ પીરસી આવે છે અને કહે છે કે માફ કરજો આજે તૈયાર જમવાનું થાય છે ત્યાં એટલે વાર થઈ ગઈ પછી પેલો કહે છે કે આજે તો આની હોટલ બદનામ થઈ જશે પછી ખાવાનું આલવા જાય છે અને પછી પેલું ખાવાનું ચાલુ કરે છે ત્યારે તો એને સ્વાદિષ્ટ લાગે છે એટલે પેલો કહે છે કે અરે રોટલીઓમાં તો ખીલીઓ નાખી હતી તો કેમ આવું થયું પછી પેલો ખાઈ જાય છે અને બીજું મોઢું ભરે છે ત્યારે તો એના હાથમાં ખીલીઓ વાગે છે ત્યારે કહે છે કે અરે આ રોટલીમાં કાંટો ક્યાંથી આવ્યો એમ કહીને જોવે છે અને પછી પેલા હોટલવાળાને બોલાવે છે પછી હોટલવાળો આવે છે અને કહે છે કે આ રોટલીમાં તો શું છે ત્યારે પેલો હોટલવાળો જોવે છે તો અંદર તો ખીલીઓ હોય છે પછી હોટલવાળો ખાવાનું પાછું લઈ જાય છે અને આ વ્યક્તિને ખાવાનું બીજું આપે છે.